સ્ટ્રેટેજી છે જે કાર્ગો એન્ડ કુરિયર સર્વિસને સફળ બનાવે છે. હું લેખા ગીવાલા, ફાઉન્ડર ઓફ પીજી ક્લિક બિઝનેસ કોમ્યુનિટી અને આપણી બિઝનેસ મેન્ટર. કોમ્પિટિશન તો આજે બધે જ છે, એવી કોઈ ઇન્ડસ્ટ્રીઝ નથી કે જે કોમ્પિટિશન નથી, પરંતુ આ જ કોમ્પિટિશન એ કાર્ગો એન્ડ કુરિયર સર્વિસીસને પણ લાગુ પડે છે. તો એવી કઈ સ્ટ્રેટેજી છે જે અક્ષર કાર્ગો એન્ડ કુરિયર સર્વિસ કંપનીએ એડોપ્ટ કરી છે અને જે એની એક સફળતાનું કારણ છે અને જેના કારણે એને ઇન્ટરનેશનલ બ્રાન્ડને પણ એટ્રેક્ટ કરી છે. 2014 થી અક્ષર કાર્ગો એન્ડ કુરિયર સર્વિસીસ એ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં કન્વર્ટ છે. એની પાસે પોતાનો ટેગલાઇન છે, એની ગ્લોબલી કનેક્ટેડ ટેગલાઇન છે અને સાથે એક લોગો પણ એટ્રેક્ટિવ એડોપ્ટ કર્યો છે. પરંતુ અક્ષર કાર્ગો એન્ડ કુરિયર સર્વિસીસ કંપનીની વાત કરતા પહેલા આપણે જોઈએ કોણ છે એના ફાઉન્ડર, મિસ્ટર ડોલર ગોહેલ, કે જેને MBA ફાઇનાન્સમાં પોતાની ડિગ્રી લીધી અને આ સાથે લોની ડિગ્રી પણ હાંસિલ કરી છે. ટેક્સેશન, કોર્પોરેટ લો, ઇમ્પોર્ટ એક્સપોર્ટના લાયસન્સ પણ ધરાવે છે. કહેવાય છે ને, NBCCમાં જોબ કરવી એ દરેક વ્યક્તિ માટે એક સપનું હોય છે, પરંતુ આ જ NBCCમાં લકીલી એમને ફર્સ્ટ ટાઈમમાં જોબ મળી. એકદમ સારું એટ્રેક્ટિવ પેકેજ, પરંતુ કહેવાય છે ને કે જ્યાં બધું સારું હોય છે પણ જોબ સેટિસ્ફેક્શન નહીં હોય, તો જોબ સેટિસ્ફેક્શન ન હોવાના કારણે એમને પોતાની જોબમાંથી રિઝાઇન કર્યું અને એવું વિચાર કર્યો કે મને પોતાને કંઈ સ્ટાર્ટઅપ કરવું છે. ઇમ્પોર્ટનો વિચાર આવ્યો, એમને ઘણું રિસર્ચ કર્યું, એમને એના માટે ડિટેલમાં સ્ટડી કર્યું અને પછી 2014માં પોતાનો બિઝનેસ સ્ટાર્ટ કર્યો. જો કોઈ પણ બિઝનેસ પર્સન પોતાની પ્રોડક્ટ, પોતાની સર્વિસીસ ઓવરસીઝ લઈ જવા માંગતા હોય છે અને એમની પાસે કસ્ટમને રિલેટેડ કંઈ પણ ડોક્યુમેન્ટ નથી હોતા, તો એ અક્ષર કાર્ગોનો કોન્ટેક્ટ કરી શકે છે કે જે એમની પ્રોડક્ટ, એમની સર્વિસને B2B, B2C નો બેનિફિટ્સ પણ આપશે અને એમની પ્રોડક્ટને ઓવરસીઝમાં લઈ જવાની હેલ્પ પણ કરશે. કાર્ગો એન્ડ કુરિયર સર્વિસીસ તો ઘણી બધી છે, પરંતુ એમની કઈ સ્ટ્રેટેજી છે જેના કારણે એ આજે ઇન્ટરનેશનલ લેવલ પર બિઝનેસ કરે છે? તો ચલો આપણે એના સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ જોઈએ. નંબર 1 છે ગ્રેબ ધ ઓપોર્ચ્યુનિટી. દરેક નાનામાં નાની ઓપોર્ચ્યુનિટીને સ્ટાર્ટિંગમાં એમને એક્સેપ્ટ કરી છે. એમને સ્ટાર્ટિંગમાં એવું કોઈ પોતાનું લિમિટેશન નથી મૂકી કે હું મશીનરીઝનું જ એક્સપોર્ટ ઇમ્પોર્ટ કરીશ, તો ફૂડ પ્રોડક્ટનું જ કરીશ. જે પણ એમને તક મળી છે એ દરેક તકને એમને એક્સેપ્ટ કરી છે અને આ એક રીઝન છે કે જેના લીધે એમના બિઝનેસનું જે રૂટીન સાયકલ હોય ને એ ક્યારેય પણ અટકતું નથી. તો નંબર 1 ઇઝ ગ્રેબ ધ ઓપોર્ચ્યુનિટી. નંબર 2, પરફોર્મ હિઝ કમિટમેન્ટ. જ્યારે એમની પાસે કોઈ પણ વર્ક આવે છે તો એનું જે કમિટમેન્ટ હોય છે એ એની હાવ પોતે પર્સનલ ઇન્વોલ્વમેન્ટ લઈને પણ એને કમ્પ્લીટ કરે છે. દરેકે દરેક ટ્રેક રેકોર્ડ સિસ્ટમને પણ મેન્ટેન કરે છે. જ્યારે કોઈ પણ વ્યક્તિને પોતાની પ્રોડક્ટ્સ ઇન્ડિયાથી બહારની કન્ટ્રીમાં જ્યારે મોકલવી હોય છે તો એમને જે પણ કમિટમેન્ટ આપ્યું હોય છે એ પર્સનલી એમાં ઇન્વોલ્વમેન્ટ લઈને એ કમિટમેન્ટને ફૂલફિલ કરે છે. દરેકે દરેક ટ્રેક રેકોર્ડ સિસ્ટમને મેન્ટેન કરે છે. આજે આપણી પ્રોડક્ટ કે સર્વિસીસને ઇન્ડિયાથી લઈને કોઈ બહારની કન્ટ્રીમાં જ્યારે પણ એક્સપોર્ટ થાય છે તો એ દરેકે દરેક તમે સ્ટેટસ જોઈ શકો છો. એટલે કે એ ક્યારેય પણ એમના કેરિયરમાં, એમના કંપનીની કેરિયરની અંદર ક્યારેય પણ એમને એમનું કમિટમેન્ટને ફૂલફિલ ન કર્યું હોય એવા કોઈ એક્ઝામ્પલ સેટ નથી કર્યા. તો નંબર 2 ઇઝ પરફોર્મ હિઝ કમિટમેન્ટ. નંબર 3 ઇઝ વર્ક ઓન લાર્જ વિઝન. આજે દરેક વ્યક્તિ બિઝનેસ સ્ટાર્ટ કરે છે ને તેનું વિઝન તો ખૂબ જ લાંબુ હોય જ છે, પરંતુ એક્ઝેક્ટલી એ વિઝનને એપ્લાય, ઇમ્પ્લિમેન્ટ કર્યું છે એ છે અક્ષર કાર્ગો એન્ડ કુરિયર સર્વિસ કંપની, કે જેનું વિઝન પહેલેથી જ ઇન્ટરનેશનલમાં બ્રાન્ડ એસ્ટાબ્લિશ કરવાનું હતું. ડોમેસ્ટિક તો કાર્ગો એન્ડ કુરિયર સર્વિસ માટે ઘણી બધી કંપની અવેલેબલ છે, પરંતુ આજે એમને અલગ અલગ કન્ટ્રીમાં પોતાના સ્ટાર્ટઅપ કર્યા છે, અલગ અલગ કંપનીમાં ટાઈઅપ કર્યા છે. એટલે કે આજે કોઈ પણ કન્ટ્રીમાં કોઈ પણ વ્યક્તિને કોઈ પણ કંપની સાથે વર્ક કરવું હોય તો અક્ષર કાર્ગો એન્ડ કુરિયર કંપની સાથે પોતાનું વર્ક કરી શકે છે. નંબર 4 છે રિસ્ક ટેકિંગ નેચર. આજે કોઈ પણ કંપની સ્ટાર્ટ થાય છે તો એ ઘણા મોટા રીઝનથી જ અને વિઝનથી સ્ટાર્ટ થાય છે. તો ડે ટુ ડે માટે તો વર્કિંગ કેપિટલ મેન્ટેન કરવા માટે નાનામાં નાની ઓપોર્ચ્યુનિટી તો ગ્રેબ કરે જ છે, પરંતુ સાથે લાર્જ સ્કેલ વિઝનના કારણે એ પોતે પણ અમુક પ્રોડક્ટ્સ કે જે બહારની કન્ટ્રીમાં ડિમાન્ડ હોય છે તો એનું મેન્યુફેક્ચરિંગ કરે છે. એટલે કે મેન્યુફેક્ચરિંગ પણ પોતાનું હોય છે, સપ્લાય ચેઇન પણ આખી પોતાની હોય છે, ડોક્યુમેન્ટેશન પણ પોતાનું હોય છે. તો આ બધી જ આખી સપ્લાય ચેઇન પોતે જ મેન્ટેન કરે છે. એટલે કે અત્યારે એવા લાર્જ વિઝન પર રિસર્ચ કરીને વર્ક કરે છે કે અત્યારે એમની સાથે મોસ્ટલી બધી જ ઇન્ટરનેશનલ બ્રાન્ડનો એક્સપિરિયન્સ છે. તો કઈ કન્ટ્રીમાં કઈ પ્રોડક્ટ્સની ડિમાન્ડ છે તો એ ડિમાન્ડનું મેન્યુફેક્ચરિંગ પણ પોતે જાતે જ સ્ટાર્ટ કરે છે કે જેનાથી એ ઇઝીલી લાર્જ વિઝન પર વર્ક કરી શકે છે. નંબર 5 પર આવે છે પ્રોવાઇડ રિલેટેડ સર્વિસીસ.
એટલે કે જ્યારે આપણે પ્રોડક્ટ્સને બહારની કન્ટ્રીમાં એક્સપોર્ટ કરવાની હોય છે તો એની સાથે જેટલી પણ સર્વિસીસ રિલેટેડ હોય છે, જેમ કે કસ્ટમ્સ છે, ડોક્યુમેન્ટેશન છે, ફાઇલિંગ છે, તો એ બધી જ સર્વિસ એક જ એમના ઇનહાઉસથી જ આ વસ્તુ એમના કસ્ટમરને પ્રોવાઈડ કરે છે, કે જેથી કસ્ટમરને અલગ અલગ વસ્તુ માટે અલગ અલગ જગ્યા પર જવું નથી પડતું અને કે વન સ્ટોપ સોલ્યુશન્સ પ્રોવાઈડ કરે છે. નંબર 6 પર આવે છે ડે ટુ ડે સ્ટ્રેટેજી. આજે કોઈ પણ બિઝનેસ હોય છે તો સૌથી મોટો મેઇન ઇશ્યુ બિઝનેસમાં આવે છે એ છે વર્કિંગ કેપિટલ. તો આ જ વર્કિંગ કેપિટલને મેનેજ કરવા માટે એ ડે ટુ ડે એમનું જે રૂટીન એક્સપેન્સીસ હોય છે એને પહોંચી વળવા માટે નાનામાં નાની સર્વિસ પણ પ્રોવાઈડ કરે છે. આજે કોઈક સ્ટુડન્ટ બહાર એબ્રોડ સ્ટડી કરે છે તો એના માટે કંઈક ફૂડ પાર્સલ કરવાનું હોય છે તો ફૂડ પાર્સલ ફેસિલિટી પણ પ્રોવાઈડ કરે છે, અથવા તો ઘરેથી એ સ્ટુડન્ટને કંઈ પણ વસ્તુ પહોંચાડવી હોય છે તો ઈચ એન્ડ એવરી આઇટમ કે જે નાનામાં નાની હોય છે એ પણ એ પ્રોવાઈડ કરે છે, કે જેનાથી ડે ટુ ડે વર્કિંગ કેપિટલને મેનેજ કરી શકે છે. તો અક્ષર કાર્ગો એન્ડ કુરિયર કંપનીની આ છે સ્ટ્રેટેજીસ. અગેન, grab the opportunity, perform his commitment, work on large vision, provide related services, risk-taking nature, maintain day-to-day working capitals. તો આ જ સ્ટ્રેટેજીની સાથે અક્ષર કાર્ગો એન્ડ કુરિયર સર્વિસ કંપનીના ફાઉન્ડર મિસ્ટર ડોલર ગોહેલ, કે જે એક સેલ્ફ ઓપરેટિંગ નેચર પણ ધરાવે છે, એટલે કે દરેક વસ્તુમાં પોતાનું ઇન્વોલ્વમેન્ટ હોય છે. એવું નથી કે એમના પર કંઈક વર્ક આવ્યું છે અને સીધું એમને હેન્ડ ઓવર કર્યું છે, એટલે કે ઇન્ટરનલ પ્રોસેસમાં પણ એમનું પોતાનું ઇન્વોલ્વમેન્ટ હોય છે. તો આ સાથે આપણે ચાલો જોઈએ કે કઈ કઈ સર્વિસ સાથે ઇન્વોલ્વમેન્ટ છે અક્ષર કાર્ગો એન્ડ કુરિયર સર્વિસીસ કંપનીનું. તો એમની સર્વિસીસ છે ઇન્ટરનેશનલ કુરિયર, કોમર્શિયલ કાર્ગો, એર ફ્રેટ, સી ફ્રેટ, બેગેજ કાર્ગો એન્ડ કસ્ટમ ક્લિયરન્સ. આ સાથે આ જ કંપનીનું વિઝન છે ટુ બી ધ સ્ટ્રોંગેસ્ટ એન્ડ ધ મોસ્ટ ટ્રસ્ટેડ ફ્રેટ ફોરવર્ડર કંપની ઇન્ટરનેશનલી. તો આ સાથે આપણે જોઈશું કે અક્ષર કાર્ગો એન્ડ કુરિયર સર્વિસીસ એ કંપની કોની સાથે ઇમ્પોર્ટ કરે છે અને કોની સાથે એક્સપોર્ટ કરે છે. તો એમની ઇમ્પોર્ટ કંપની છે ચાઇના, દુબઈ, સાઉદી અરેબિયા, યુએસએ એન્ડ ઓસ્ટ્રેલિયા. તો આ જ સાથે એમની એક્સપોર્ટ કંપની છે મલેશિયા, યુએસએ, યુકે, કેનેડા, યુએઈ, સાઉદી અરેબિયા એન્ડ સાઉથ આફ્રિકા. તો અક્ષર કાર્ગો એન્ડ કુરિયર સર્વિસ કે જેની ટેગલાઇન છે ગ્લોબલી કનેક્ટેડ, જે એક રજિસ્ટર પ્રાઇવેટ લિમિટેડ કંપની છે ને એનું વિઝન આઈપીઓ લાવવાનું તો છે જ, પણ આ સાથે એની જે યુએસપી છે ફ્રેન્ડ્સ, યુએસપી છે નંબર 1 ફાસ્ટ એન્ડ સેફ ડિલિવરી, નંબર 2 ક્વોલિટી સર્વિસીસ, નંબર 3 પ્રોડક્ટ સિક્યોરિટી, નંબર 4 ઇન્ટિગ્રિટી એન્ડ રિસ્પેક્ટ. તો અક્ષર કાર્ગો એન્ડ કુરિયર સર્વિસ લિમિટેડ કંપની કે જેનું ડિટેલ્સમાં હજુ પણ સ્ટડી કરવું હોય એમાં અહીંયા તમને બધી જ ઇન્ફોર્મેશન કંપનીની આપી છે. તમે પણ જો કોઈ એક્સપોર્ટ કે ઇમ્પોર્ટ કરવા માંગતા હોવ તો આજે જ આ કંપનીને કોન્ટેક્ટ પણ કરી શકો છો અને વધારે ડિટેલ માટે એમની વેબસાઇટને પણ રિફર કરી શકો છો. થેન્ક યુ.